ગલકાનું શાક જે લોકો નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે બનાવી લીધું તો. એકદમ મસ્ત મજાના મસાલા કરી અને બનાવીશું. તો સૌથી પહેલા મેં અહીંયા ગલકા 500 ગ્રામ જેટલા લઈ લીધા છે. ગલકા જ્યારે પણ લો ત્યારે કડક હોય એવા લેવાના, ઢીલા હોય એવા બિલકુલ નથી લેવાના. કડક ગલકા લેવાના જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે એને આ રીતે છાલ ઉતારી લેવાની છે અને તેને કટ કરવાના છે. તો જ્યારે પણ તમારે શાક બનાવવાનું હોય ત્યારે જ આ ગલકાને સમારવાના. અગાઉથી સમારીને ગલકાનું શાક ક્યારે પણ ના બનાવતા, નહીં તો એ કડવું થઈ જાય છે. એટલે હવે આપણે ગલકાને આ રીતે છાલ ઉતારી અને તેના ટુકડા કરીશું. તો જે રીતે આપણે રેગ્યુલર બટેકાના ટુકડા કરીએ છીએ બસ એવી જ રીતે આ ગલકાના શાકના પણ મીડિયમ એવા ટુકડા કરી લેવાના છે. તો આપણે એવી જ રીતે બધા જ ગલકાને ઝીણા ઝીણા ટુકડામાં સમારી લેવાના છે. તો શાક આપણું સમારી લીધું છે. હવે આપણે મસાલા કરીશું. તો મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધી છે. એમાં 2 લીલા મરચાના ટુકડા એડ કરી દઈશું. 1 ઇંચ આદુનો એડ કરી અને બધું જ આપણે સરસ રીતે વાટી લેવાનું છે. તો આ રીતે લસણની પેસ્ટ વાટીશું તો શાકનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે. તો વઘાર માટે એક પેનમાં આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. રાઈ અને જીરુંથી વઘાર કરવાનો છે. રાઈ સરસ મજાની ચટકે પછી આપણે તેમાં હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને આપણે જે લસણની પેસ્ટ બનાવી છે તે આપણે એડ કરી દેવાની છે અને તેને સાતડી લેવાની છે. તો આ લસણની પેસ્ટ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને તરત જ આપણે સમારેલા જે ગલકા છે એને મેં ધોઈ લીધા છે તો એ એડ કરી દઈશું. અને આપણે સાથે જ આપણે બધા મસાલા કરી લેવાના છે. તો મસાલામાં સૌથી પહેલાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાશ તમે પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. તો મસાલા સાથે આપણે ગલકાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલાનું કોટિંગ ગલકા ઉપર આવી જશે. તો આપણે ગલકાના શાકમાં પાણી એડ નથી કરવાનું કેમ કે ગલકામાંથી પાણી છૂટે છે અને એમાંથી જ આ ગલકા એકદમ સરસ મજાના કૂક થશે. તો આપણે બિલકુલ પાણી નહીં એડ કરવાનું. અત્યારે તમને આ શાક ડ્રાય લાગતું હશે પણ જ્યારે પણ આપણે આ શાકને પકવીશું ત્યારે એમાંથી પાણી છૂટવાનું છે અને એકદમ રસાવાળું શાક બની જવાનું છે. તો હવે આપણે એ મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી તેને સ્લો ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એમાં થોડું ઘણું પાણી છૂટી ગયું છે. તો ગલકા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. હજી આપણે કૂક નથી થયા. હજી પણ ગલકાને આપણે 2 થી 3 મિનિટ વધારે ચડવાનું છે જેથી ગલકા એકદમ સોફ્ટ થઈ જશે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી આપણે તેને 2 થી 3 મિનિટ થવા દઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ગલકા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને એમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ મજાનું ગ્રેવી પણ બની ગઈ છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. સાથે આપણે છેલ્લે 1 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો અને જો તમને ગળું પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ગલકાનું શાક બની ગયું છે. આ શાકને તમે ગરમા ગરમ સર્વ કરો, રોટલા, રોટલી, ભાખરી કે પછી પરોઠા, ખીચડી સાથે સ્પેશિયલી આ શાક બનાવવામાં આવે છે. તો તમે પણ આ શાક જરૂરથી બનાવજો. જે નહીં ખાતું હોય એ પણ ખાવા લાગશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવા વિડીયો સાથે.